ઉજ્જૈનમાં જે રીતે શ્રી મહાકાલ મહાદેવનું શમી પૂજન કરીને પાલખી યાત્રા નીકાળવામાં આવે છે એ રીતે છેલ્લા 3 વર્ષથી અમદાવાદમાં પણ મહાકાલનું શમી પૂજન અને ભવ્ય પાલખી યાત્રા યોજવામાં આવે છે। उज्जैन वाली फीलिंग आ रही है, ऐसा महाकालेश्वर आ गए हो। बहुत आनंद आ रहा है, बहुत अच्छा लग रहा है, सेम लग रहा है, ऐसा लग रहा है कि वहीं पे हम लोग घूम रहे हैं। आप गए हो वहाँ पे, वहाँ का अनुभव और यहाँ का अनुभव अलग अलग है कि दोनों में ऐसे हैं? सब सेम। वहाँ की पाली में कोई अंतर नहीं है। અને સાથે સાબરમતી નદીમાં 1212 ફૂટની સાડી પણ અર્પણ કરવામાં આવે છે। આ મહાઆરતીમાં ઉજ્જૈનથી ખાસ મહાપંડિતોને બોલાવવામાં આવે છે અને તેમના દ્વારા સાબરમતી નદીની મહાઆરતી કરવામાં આવે છે અને સાથે મહાઆરતી પછી અહીંયા ભવ્ય આતિશબાજીનું પણ આયોજન કરવામાં આવે છે। દર વર્ષે ભક્તો ઘણી મોટી સંખ્યામાં પાલખી યાત્રામાં જોડાય છે અને પાલખી યાત્રા અને મહાઆરતીને લઈને ભક્તોમાં અનેકો ઉત્સાહ પણ જોવા મળે છે। બોલો મહાકાલ